नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार कलश 10 ને 9 છે. સુખ દુઃખમ નો સુકૃત દુરિત વ્રાત જનિતમ શુભ અભાવો ભૂયો અશુભ પરિણતિ વા નચન યદ એકસ્યપી ઉચ્ચૈ ભવ પરિચયો नो य एवं संयस्तो भवगुण गणेशोमी तम अहम जी प्रभु શું કે છે यहाँ जी સામાયિક કહો સમાધિ કહો હાજી એના સ્વરૂપનું વર્ણન છે બરાબર. યોનિમાં 84 લાખ અવતારમાં એમ કે છે 84 લાખની ઉત્પત્તિ સ્થાન છે ને હાજી એમાં સુખ દુઃખ સુકૃત ને દુષ્કૃતના સમૂહથી થાય છે બરાબર. 84 અવતારમાં કલ્પના સુખ છે ને કલ્પના એવા દુઃખ છે એવી કલ્પના સુખ દુઃખ એ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે. શુભ ભાવ અને અશુભ ભાવ એનાથી 84 અવતાર સુખ દુઃખના સ્થાનરૂપ થાય છે એમ બરાબર. સમજાણું કાંઈ? 84 અવતારમાં ઉપજવાનું કારણ કે છે કે સુખ દુઃખ થવાનું એમાં કારણ સંયોગ અનુકૂળ અને પ્રતિકૂળ મળે એનું કારણ શુભ ને અશુભ ભાવ છે બરાબર. ચાર ગતિના જન્મોમાં સુખ દુઃખ શુભ અશુભ કૃત્યોથી થાય છે બરાબર. અહીં તો શુભ ને અશુભ ભાવ બે 84 અવતાર ઉપજવાના કારણ કયા હા સમજાય છે કાંઈ? હા પ્રભુ. વળી બીજી રીતે નિશ્ચય નહીં કે જોઈએ તો આત્માએ શુભનો પણ અભાવ છે. જી હા. કેમ શુભ ભાવ તો આશ્રવ છે. આશ્રવ થી કર્મ આવે ને સંયોગો અનુકૂળ પ્રતિફળ મળે. આત્મામાં તો છે નહીં. હાજી આત્માને શુભનો પણ અભાવ છે તેમજ અશુભ પ્રવૃત્તિ પણ નથી બે વાત. આવો આત્મા એને જેને પકડ્યો ને દ્રષ્ટિમાં લીધો એને સમાધિ થાય છે બરાબર. એને શાંતિ અને સામાયિક થાય છે. કારણ કે આ લોકમાં એક આત્મા ભગવાન શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા શાશ્વત જ્ઞાન ને આનંદનું પૂર્ણ એવો જે આત્મા એક આત્મા નહીં. આત્મા સદા એક રૂપાથી તેને ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. ભવના ભાવ રૂપે નથી એથી એને ભવનો પરિચય નથી બરાબર. પ્રભુ
આત્મા એને કહીએ જી પ્રભુ જે જ્ઞાન આનંદ ને વિતરાગ સ્વભાવથી ભરપૂર ભરેલું હતું. જી હા પ્રભુ એવા આત્માને શુભ ભાવ નથી, અશુભ નથી. બરાબર અને એનાથી તો અવતાર થવાનું કારણ હતું. બરાબર પ્રભુ તો ભગવાન આત્માને જી એક રૂપ સ્વરૂપને ભવના ભાવનો અભાવ, જી તો ભવનો પરિચય તો છે નહીં. સરસ પ્રભુ સમજાણું કાંઈ? જી હા પ્રભુ ભગવાન આત્મા ધ્રુવ આનંદ સ્વરૂપ, જી એમાં એને શુભ અશુભ ભાવનું પરિણામ નથી. જી હા અને શુભ અશુભ ભાવ યોનિમાં ઉત્પન્નનું કારણ હતું. બરાબર એથી એક રૂપ આત્માને પુણ્યને પાપના રાગના પરિણમનથી રહિત, જી કે જે રાગનું પરિણમન શુભ શુભનું દુઃખ હાજી સંસારના સુખ દુઃખના સંયોગોમાં ઉત્પન્નનું કારણ એ છે. હાજી એવા આત્માને ભવનો પરિચય નથી. પરિચય નથી ભવના ભાવનું એમાં સ્વરૂપ નથી. હાજી ભવનો પરિચય નથી આવો આત્મા એને દ્રષ્ટિમાં લઈ જી હા એમાં સ્થિર થાય જી વિતરાગ ભાવ સ્વભાવે, બરાબર એને સામાયિક કહેવામાં આવે છે. બરાબર પ્રભુ સમજાય છે કાંઈ? જી હા પ્રભુ જેમાં ભવના ભાવનો અભાવ, ભાવ એના ભાવનું ત્યારે એમ થયું જી કે મોક્ષના સ્વભાવનો એમાં સદભાવ છે. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? જી જી પ્રભુ ચોક્કસ ભાવનો પરિચય બિલકુલ નથી. હા, બરાબર ચોક્કસ એને આત્મા કહીએ. બરાબર પ્રભુ જે ભાવે ભાવ દેવનો મળે જી એ ભાવે આત્મા નહીં, બરાબર પ્રભુ અને એ ભાવનું પરિણમન દ્રવ્યમાં નહીં. જયમાં નહીં. દ્રવ્યમાં એ છે જ નહીં. હાજી હા. આવો જે આત્મા જી એને 84 ના ભવનો પરિચય નથી. બરાબર પ્રભુ બરાબર હા હા. ભવનો એને અભ્યાસ જ નથી કે છે. હા હા. સમજાણું કાંઈ? જી પ્રભુ ભવનો એને અભ્યાસ નથી. હાજી એ પોતાના સ્વભાવને પકડીને આત્માનો અભ્યાસ કરે, જી એને સામાયિક થાય. બરાબર પ્રભુ થાય હા, વ્યાખ્યા બોલી. જીવનમાં સંતોષ સિવાય આવી ટૂંકી વાત ક્યાંય છે નહીં. એ જ નહીં હે? એ નહીં. હા હા હા. એટલું સીધું કરું. ભાઈ હું આત્મા છું. બરાબર તો આત્માને ભવનો પરિચય કેવો, બરાબર પ્રભુ ભવનો અભ્યાસ કેવો એને? હા હા હા. એ છે તારો શુદ્ધ આનંદ સ્વભાવ, હાજી એનો અભ્યાસ થાય એવો એનો સ્વભાવ છે. બરાબર પ્રભુ એનો અભ્યાસ થાય એવો એનો સ્વભાવ એમ કે છે. હોય જ ભવના ભાવ સ્વભાવ રૂપે થવું એ તારો સ્વભાવ છે. સામાયિક ભવના ભાવ સ્વરૂપ થવા માટેની છે. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? જી હા. હા પ્રભુ મુજનભાઈ આવી સામાયિક. હા હા.
ભાઈ તારા ઘરમાં તો સામાયિક કહો, સમાધિ કહો, જી વિતરાગતા કહો, મોક્ષ માર્ગ કહો, બરાબર પ્રભુ એ મોક્ષ માર્ગ રૂપે પરણવું એવો એનો સ્વભાવ છે. બરાબર સમજાણું કાંઈ? જી જી પ્રભુ પણ સંસારના ભાવ રૂપે થવું એવો એનામાં સ્વભાવ નથી. સ્વભાવ જ આ આત્મા, હા આત્મા આને કહીએ જૈન શાસ્ત્રનો આત્મા. બરાબર સમજાણું કાંઈ? જી જી પ્રભુ હા, મારે એક વર્ષ કરે છે ને પણ બીજો કરે છે ને ફરી ફેરી જેને સામાયિક છે જી એ તો એનો સ્વભાવ રૂપે પરણવો એનો સ્વભાવ છે કે છે. સ્વભાવ જ છે સમજાણું કાંઈ? જી પ્રભુ બરાબર કારણ કે એવા સ્વભાવ રૂપ પરણવું જે ભવના અભાવ રૂપ હાજી એ તો એનું ટીકાળી સ્વભાવમાં સ્વભાવ પડેલો જ છે. એટલો જ છે વાહ પ્રભુ હા હા હા, સમજાણું કાંઈ? બરાબર સ્વભાવ સુધનું પણ એવો એનો સ્વભાવ હે પર્યાય છે ને, પણ એ શુદ્ધપણે થવો એની પર્યાય, અશુદ્ધપણે થવો એનો પર્યાય છે જ નહીં. અહીં તો દ્રવતી તો દ્રવે તો શુદ્ધપણે દ્રવે એમ કે છે. એ બીજી અપેક્ષા. સમજાણું કાંઈ? પ્રભુ પર્યાય એમાં નથી, પર્યાય એ તો અંશપણું છે એ ત્રિકાળમાં, પણ જે ત્રિકાળ વસ્તુ જે આનંદ સ્વરૂપ, જી સમાધિ સ્વરૂપ, હાજી સામાયિક સ્વરૂપ એટલે ત્રિકાળો, હાજી એમાં રાગ રૂપે થવું એનો સ્વભાવ નથી, ભવનો પરિચય નથી, હાજી પણ ભવના અભાવ રૂપે પરણવું એનો સ્વભાવ છે. બરાબર સમજાણું કાંઈ? જી હા પ્રભુ કઈ છે તેથી તો જે પરિણમન શુદ્ધ થાય છે હાજી એ તો અંદર શક્તિ રૂપે છે, એનો સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે. હાજી આ પરિણમન જે છે આ પર્યાયની શક્તિનો ભેદ છે, એમાંથી આવ્યું છે. બરાબર ભેદની અપેક્ષા સામાન્ય અપેક્ષા. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ હા હા, શુદ્ધતામાંથી શુદ્ધતાની ધારા વહે. એ મુક્ત સ્વરૂપ છે. બરાબર પ્રભુ વિતરાગ સ્વરૂપ, સમાધિ સ્વરૂપ, પ્રાયશ્ચિત સ્વરૂપ. અરે ધીરો થઈને કોઈ બી જોવે ને તપાસે તો ખરો આ કોણ છે, આ શું છે, પણ આ મૂડી પડી છે સમજાણું કાંઈ? હાજી જે ભગવાન આત્મા જી ચોક્કસ ભાવના પરિચયનો બિલકુલ પરિચય નથી, કુલ એમાંથી ગુલાટ કાઢીને કાઢ્યું છે. એમાંથી આવ્યું મૂળમાં ભાવના જી પરિચયનું બિલકુલ નથી. કુલ છે શું છે જ હું સમાધિ રૂપે પરણવું એવો સ્વભાવ એનો છે. બરાબર પ્રભુ હા હા, ગજબ વાત છે આ વાત. દિગંબર સંતો સિવાય સાંભળવા મળે એવું નથી. હાજી એક વિતરાગ માર્ગ સનાતન બરાબર પ્રભુ દિગંબર નગ્ન મુનિ નાગા કે બાદશાહ થી આઘા. બરાબર પ્રભુ એમ જ છે હા હા, આવી ચીજ બોલી. ભાઈ તું કોણ છો? કોણ છો કે તું છો ભવના પરિચય વિનાનો. હા પ્રભુ હા 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 હા, સમજાણું કાંઈ? જી
પછી તો આવશે ને સન્ની સમિત, ત્યાં તો ભાવિ તીર્થંકર દેશે સંસ્કાર. ભાવિ તીર્થંકરના આવા પરિણામ હોય, બીજાને ભલે હોય પણ એને તો એમને એ જ પરિણામે કેવળ લેવું છે. હાજી ભાવિ તીર્થાટના આવે છે ને, સમિત લીધું ને સમિત, એ તીર્થંકર ભાવિમાં થનારના પર્યાયમાં વર્તમાન એને આત્મા સમીપ સદાય છે. વાહ પ્રભુ વાહ. કોઈ દી રાજ સમીપ થશે એવું એને બનશે જ નહીં એમ કે છે જ નહીં. સનિયોગપા છે ને એ શબ્દ આવે છે શ્વેતાંબરમાં, અનિયોગ દ્વારમાં આવે છે. જસ સનિયોગપા આગ્રહ આવે. જેની પર્યાયમાં સમીપપણે દ્રવ છે હાજી એને રાગનું સમીપપણું કોઈ દી થવાનું નથી. બરાબર. સમજાણું કાંઈ? હા પ્રભુ. પુરસ્કારે ભાવિ તીર્થંકર નાખ્યા સંયોગોમાં હાથે માને એનો આત્મા તો એ ભાવે ભવિષ્ય થવાનો છે ને તીર્થંકર. હાજી એટલે એ ભાવ જ એમને મેળવવાનો એને દર્શન સમ્યક દર્શન સારી સુધી કે છે. જી પ્રભુ. હા, ભગવાન તું કોણ કે હું એ ભવના પરિચય વિનાનો એ હું. સમજાણું કાંઈ? જી હા પ્રભુ. ત્યારે શેનો પરિચય પર્યાયમાં એને થાય? હાજી અભ્યાસ હાજી આવે છે ને શુદ્ધ પરિચિત અનુભૂતો ભાઈ, ચોથી ગાથામાં શુદ્ધ પરિચિત અનુભૂતા સર્વસ્વી કામ ભોગ બંધ કથા. એ સાંભળ્યું નથી, પરિચય કર્યો નથી આત્માનો, હાજી અનુભવ્યું નથી. બરાબર. ચોથી ગાથા મારા હાજી પરિચય કર્યો નથી. આ પરિચય કર્યો એ પરિચય એનો સ્વભાવ નથી. સ્વભાવ. સમજાણું કાંઈ? જી પ્રભુ. હા, રાગ જી એ સંસારનું મૂળિયું છે. 84ની ઉત્પત્તિનું એ મૂળ છે, જે મૂળ વસ્તુમાં નથી. બરાબર પ્રભુ. હા, વાહ વાહ. એવો જે ભગવાન આત્મા હાજી શાંત રસનો સાગર, વાહ પ્રભુ. અનંત અનંત બેસદ જી શાંત રસથી ભરેલો ભગવાન, જી એને ભવનો પરિચય નથી. ગજબ વાત છે. પ્રભુ બિલકુલ નથી. ચોક્કસ સાચું છે. હજી આને પર દેવ થવું છે ને ફલાણું થવું છે, પછી ભગવાન પાસે જવું છે ને. અરે ભાઈ સમજાવું કાંઈ? પ્રભુ હે એમ કે આમ પુણ્ય બાંધીએ દેવમાં જઈએ ભગવાન પાસે, પણ એ તારા સ્વભાવમાં નથી. હાજી ભવનનો ભાવ જ નથી. ત્યાં ક્યાં જવું તારે? જવું છે. એ બધી ભાવના જ આખી ખોટી છે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. ચોક્કસ પાસે એમ શબ્દ છે ને. ચોક્કસ. હે બાટ લો બાટ નથી એમાં. હાલતું હાજી શું છે કે તમારે દરિયાનું ભરતી ભરતી બીજું શું કે તમારે હિન્દીમાં જુવાર. સમજાણું? જી આત્માના દરિયામાં હાજી એ પુલપાપના ભાવનો બાદ છે જ નહીં. છે જ નહીં. ક્યાંથી આવે? એમાં હતું ક્યાંથી આવે? બરાબર પ્રભુ. હા હા હા, સમજાણું કાંઈ? બરાબર. આ લોકમાં એક આત્માને
દ્વેષ બીજો વિકલ્પ જ નથી એનામાં. જી હા હા. આત્મા સદા એકરૂપ હોવાથી હાજી ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. બરાબર જોરદાર ચોક્કસ ભવનો પરિચય જઈએ નથી. સ્વાર્થિક નો ભવ કરવો જી કે તીર્થંકરપણાનો ભાવ કરવો એવો ભાવ બિલકુલ આત્મામાં નથી. હા 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 હા. સમજાણું કાંઈ? જી પ્રભુ બરાબર આ રીતે જે ભવગુણોના સમૂહથી સંન્યસ્ત છે. લ્યો હા બહુ પર્યાય થઈ ગઈ. કામગુણી આવે છે ને, પંચવે કામગુણી આવે છે. તેને થોડું તમને સૂત્ર નહીં આવે છે ને ચોથા હે પંચવે કામગુણી એ કામના ગુણ, અફીણના ગુણ કરવાશ, આકરનો ગુણ મીઠાશ, આત્માનો ગુણ આનંદ. ગુણે ચડિયાતો હોય હારા કહેવાય. અફીણના મીઠા કામગુણી શબ્દ એમાં ભવના ગુણ હાજી તમારા સમય સૂત્ર ન હોય. દેરાવાય સાધુ ન હોય. ચોથું સમય સૂત્ર અમે છે ને સાંભળ્યું તો છે. પરીક્ષમાં એક મિનિટ અસંગી નહીં, પરીક્ષમાં હિન્દુ રામદૃષ્ટિ એમાં આવે. કોઈ વખત સાધુ પરિપૂર્ણ કરાવે તો આવે એમાં પરિક્રમા. હું કઈ એકના આમ તો જાણે કહે છે ને સાવધાન આવે. એક શ્રમણ સૂત્ર હે સિતંબર में श्रमण सूत्र नाम खाने को ऐसे सावक नहीं बुलाए. साधु नहीं सावक नहीं साधु बोले श्रमण सूत्र नाम है इसका. श्रमण નું સૂત્ર પંચમી કામ ગુણી હોય. પરિક્રમામી નિવૃત્તું છું 5 પ્રકારના કામના ગુણથી, વિષયના ગુણથી નિવૃત્ત છે. પણ એ ગુણ છે ને જગતનો રખડવાનો. સમજાણું કાંઈ? આ રીતે જે ભવગુણોના સમૂહ દેખો ચોરાશી લાખના કારણ જે શુભાશુભ પરિણામ અસંખ્ય પ્રકારના શુભ ને શુભ એ સંન્યસ્ત છે ને. હા હા ગુણોથી રહિત છે. તેને હું સ્તવું છું. હા 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 સ્તવું છું એ સમાય છે. આવો જે ભગવાન આત્મા કે જે ભવના ગુણો શુભ શુભ રાગદ્વેષ એનાથી પ્રભુ રહિત છે. બરાબર અરે રહિત છે ને રહિત છે માનવું એ કઈ સમજાય છે કાંઈ? વર્તમાનમાં જેને માનવું કે રહિત છું. હાજી વાહ વાહ પ્રભુ રાગ દ્વેષ પર્યાયમાં સહિત હોવા છતાં વસ્તુ એનાથી રહિત છે. તે કઈ પુરુષાર્થની ફળ છે. અનંત પુરુષાર્થ છે. સમજાણું કાંઈ? એ પુરુષાર્થની કિંમત નથી આવતી. પણ કઈક આમ કરે ને રાગ કરે ને ક્રિયા કરે ને એની લોકોને કિંમત થાય છે. એટલે આત્માની કિંમત એને આવડતી, રાગની કિંમત આવડે. આશ્રમ જે એનામાં નથી એના ગુણોની કિંમત આવડે છે. હા હા સમજાણું કાંઈ? गुजरात समझ में आते हैं? आते हैं हिंदी है ना हिंदी. हाँ हाँ गजब खबर છે. હે હાજી વીજળી આવે ને વીજળી ઉપરથી ત્રાંબાનો આરોપ કરે છે ને ત્રાંબાનો શું કહેવાય
હરિયો શું કહેવાય પટ્ટી સાંભળી પછી ઉતરી જાય ખરાબ અંદર બીજી એમ કે છે એવો પુરુષાર્થની જાગૃતિ કર હૃદયમાં ઉતરી જાય ફરાગ ની અંદર જેમાં લાગે સંસાર હા સમજાણું કાંઈ એવો આ ભગવાન આત્મા અનાદિનો એવો એ છે સમજાણું કાંઈ જેને ભવનો પરિચય નથી જેમાં ભવ નથી જેને ભવ કર્યા નથી ભગવાન ચોથું તમને શોધ તો આવતું છે આવતું છે ને એક વ્યવસ્થા નહીં હે ચોથું ખાનું બોલ આવી એક મોટી તે યાદ પણ અર્થ બર્થની કઈ ખબર ન મળે ત્યાં તો ત્યાં સુધી આવે છે પરિક્રમાની ચૌવીન જાણી આર્જાન રુદ્રજાન ધર્મજાન શું ચારેથી નિવડતું એ ચર્ચા થઈ ગઈ મોટી હા એ ચર્ચા થઈ ગઈ સંપ્રદાય શુકોજાનથી નિવડતું છે એમ કે હવે ના ચૌવીન જાણી શું પછી નામ શું જાણી પરિક્રમાનું એક અસંજ ને દોયરા નહીં પછી અહીં તો ભૂલી ગયા ચૌવીન આપણે પરિક્રમાની ચૌવીન જાણી અટ્ટે જાણી હૃદય જાણી ધમ્મે જાણી સુખે જાણી ચાર ધ્યાનથી પાછો વળું છું એ તો અમે એને સાધારણ ભાષા કરી પણ આ તો અર્થ કાઢતા એવું કરનાર નથી ક્યાં એવું બધું સમજાણું કાંઈ બરાબર હા કે છે પ્રભુ તું કોણ છો કે જેનું શરણ લેતા સમાધિ અને સામાયિક પ્રગટે એ સામાયિક રૂપે થવાનો શુદ્ધ પરિણમન થવાનો સ્વભાવ છે જો શુદ્ધમ વિયાન તો શુદ્ધમ છે લઈ અપાન આવે છે ને શુદ્ધ ધ્રુવ ભાવ તત્વ એ સમાધિ અને અભાવના પરિણામને પ્રાપ્ત કરે છે બરાબર સમજાણું કાંઈ એ બહુજી નિત્ય શુદ્ધ આત્મા તેને હું આત્મા હું તમું છું આવો હું એને સૌ છું એના ગુણગ્રામ હું કરું એનો અર્થ હું એમાં એકાગ્ર થાવ સમજાણું કાંઈ 209 210 ઇદમ સેના વિજયંતી હરેતમ સ્ફુટિત સહજ તેજ પુણ્ય દૂરીકૃતમ પ્રબળતરતમસ્તુ સદા શુદ્ધ શુદ્ધમ જયતિ જગતિ નિત્યમ ચિત્ત ચમત્કાર માત્રમ આવા બધા વખાણ કે સારું ન લાગે મારા અમે ક્યાંય વ્યવહાર આપતો નથી વ્યવહાર કરે કરે ને વ્યવહાર તો કરે આમ કઈક દેખાય આ કરે છે જો આ વ્રત આ તો શુદ્ધ પર્યાય પોતે વ્યવહાર છે આખી ત્રિકાળી દ્રઢ તો એ છે
એને સ્તવું છું એ વ્યવહાર છે. એકાગ્ર થવું એ પર્યાય છે. બરાબર. પર્યાય પોતે વ્યવહાર છે. વ્યવહાર. એકાગ્ર નિશ્ચય છે. હાજી. મોક્ષ માર્ગ પોતે વ્યવહાર છે. વ્યવહાર. પર્યાય છે ને. મોક્ષ માર્ગ પર્યાય છે. બરાબર. એક દ્રવ્યમાં બે ઉતાર છે ત્યારે ધર્મ નિત્યનો વ્યવહાર આમ ઉતરશે. આત્માનો વ્યવહાર શુદ્ધ વ્યવહાર આત્મ પર્યાયનો છે. આત્માનો શુદ્ધ વ્યવહાર છે. રાજાજી કઈ આત્માનો વ્યવહાર નથી. એ તો મનુષ્યનું પ્રત્યે ભવ ભગવાન ભવનો વ્યવહાર. ભવનો વ્યવહાર છે. સદા શુદ્ધ શુદ્ધ એવું આ ભગવાન આત્મા સદા શુદ્ધ શુદ્ધ એવું આ પ્રત્યક્ષ આ શબ્દ પ્રયોગ કરો ને ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વ એમાં તો ચૈતનનો ચમત્કાર છે. રાજનો બાયરનો આનો ફલાણાનો. હા ચમત્કાર ત્યાં નમસ્કાર. આ ચૈતન્ય ચમત્કાર એને નમસ્કાર કરવા જેવું છે. બરાબર. કઈક કેવા કાઢી આપે ના માકલ કાઢી આપે ઢીકણું કાઢી આમ કરે છે લીંબુ કાઢી આપે. હવે એમાં હું દૂર થઈ આ ચમત્કાર બધા. હોનાની સાંકળી કાઢી આપે છે કે એમાં હું ધૂળમાં તારા હાંકવામાં હું છું. જંતર ભૂતળું થયો તો એવું અનંત થાય તો કાઢ્યા બહારથી લાગીને હું છે હું પણ હવે માથા. અરે ગાંડા પાગલ એનો ચમત્કાર લાગે એને. આમ કાઢ્યું કંકુ કાઢ્યું કીધું કાંઈ હાથમાં નહોતું પણ આમ કર્યું કંકુ કંકુ નીકળ્યો ને જળ નીકળે આત્મા નહીં. હા હા અહીં તો શુભાશુભ પરિણામ કાઢે એ આત્મા નહીં એમ કે અંદર ને તારા મારા સમજાણું કાંઈ. હા હા કુમકુમદાચારના શ્લોકો એમાં આવા મુનિઓ મળ્યા ટીકા કરનાર. હા અરે ઇદમ ઇને હા ઇદમ ઇદમ અગક્ષેના હા નીચ જીવન કે જેની પ્રગતિ દૂર કર્યો છે. જોવાયમાં સ્વધર્મ ત્યાગ શું કહે છે? સદા શુદ્ધ શુદ્ધ જોર આપ્યું છે. દ્રવ શુદ્ધ ગુણ શુદ્ધ ધ્રુવ શુદ્ધ એવો ભગવાન આત્મા પ્રત્યક્ષ એ મતિ અને શુદ્ધિના દ્વારા પ્રત્યક્ષ થાય એવો છે. એનો સ્વભાવ જ સ્વભાવ પ્રત્યક્ષ સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જેનો સ્વભાવ છે. સમજાણું કાંઈ એ સ્વભાવ આવ્યો કે નહીં પગે પ્રત્યક્ષ આવ્યો છે ને અલિંગરણમાં પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પર્યાયપણે થાય એવો જ એનો સ્વભાવ છે. બરાબર. શુદ્ધ તે શુદ્ધપણે પ્રણમે એ જ એનું સ્વરૂપ છે. બરાબર. પર્યાયમાં સમજાણું કાંઈ શુભાશુભ પ્રણય તો અવતારના કારણનું પરિણમન છે. બહુ ભવનો હા હા હવે લાગે શુભ નું કારણ ભવનું કારણ નહીં, શુભ ભવનું કારણ નહીં. અહીં કે છે શુભ ને શુભ બે ભવના કારણ છે. બરાબર સાચું સમજાણું કાંઈ. બરાબર. શુદ્ધા શુદ્ધ શુદ્ધ એવું આ શુદ્ધ શુદ્ધ એવું આ
प्रत्यक्ष चैतन्य चमत्कार मात्र तत्व, चैतन्य चमत्कार मात्र तत्व જેના અલ્પકાળમાં જ્ઞાનમાં લોકાલોક જણાય એવો ચમત્કાર એ તત્વ છે. સમજાણું કાંઈ? બરાબર. ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વ. સમજમાં આવે છે ને? જગતને આમ તો શું એમ છે સમજાવતા હે ગુપ્ત ચૈતન્ય ચમત્કારની ખબર નથી. ગુપ્ત ચૈતન્ય ચમત્કાર પર્યાય ઉપર દ્રષ્ટિ, રાગ ઉપર દ્રષ્ટિ, એથી ગુપ્ત દ્રવ્ય સ્વરૂપનો ચમત્કાર શું છે? પર્યાયમાં પ્રગટ નહીં, વસ્તુ તરીકે પ્રગટ છે. એવા ગુપ્ત ચમત્કાર ભગવાન આત્માનું તત્વ જગતમાં નિત જયવંત છે. જો ઠીક પર્યાયમાં ભાન આવ્યું ને, સામાયિકમાં સમાધિ થઈને શાંતિ. ઓહો, જ્યાં અશાંતિનો નાશ થઈને શાંતિ આવે એવું ચૈતન્ય ચમત્કાર તત્વ જગતમાં નિત્ય જયવંત છે. એવું ને એવું વિરાજે છે અમારી અંદર. કે જેને પ્રગટ થયેલા સહજ તેજ પૂંજવડી લ્યો ઠીક, જેને પ્રગટ થયેલા સ્વાભાવિક તેજ પૂંજવડી પર્યાય થઈ તો પ્રગટ થયેલી. જેને પ્રગટ થયેલા સહજ જ્ઞાનના પૂંજ વળી સ્વધર્મ ત્યાગ રૂપ જો મોહ રૂપ સ્વધર્મનો ત્યાગ થી મોહ હોને કરતા અહમ સ્વધર્મ ત્યાગ પોતાના ધર્મનો અભાવ. ઠીક, જેને રાગમાં પ્રેમ છે એને સ્વધર્મનો અભાવ છે, એનો મોહ છે. હા સમજાણું કાંઈ? ભાઈના ત્યાગ થઈને માને છે કે અમે ત્યાગી છીએ, કે છે કે અંતરમાં સ્વધર્મના ત્યાગી મોહ છે. સમજાણું કાંઈ? વસ્તુનો સ્વભાવ એનો જેને ત્યાગ એટલે એનો અભાવ, એટલે મોહનો સદભાવ. એવો મોહ અતિ પ્રભાવ તિમિર સમૂહને મોહ રૂપ અતિ પ્રભાવ તિમિર સમૂહ એમ મોહ રૂપ અતિ પ્રભાવ તિમિર સમૂહને દૂર કર્યો છે. શેનાથી? સહજ તેજ પૂંજ વળી. કાં વસ્તુમાં જ નથી. સમજાણું કાંઈ? મોર પ્રવૃત્તિ મિરસમ વસ્તુમાં જ નથી, અને વસ્તુના આશ્રય લઈને તે પર્યાયમાં હતો તેને નાશ કર્યો છે. બે વાત વસ્તુમાં જ આ નથી. મોહ તિમિર નું પડોલ મોહ વસ્તુમાં નથી. બરાબર. એથી વસ્તુનો આશ્રય લેતા સામાયિક ને સમાધિ પ્રગટ થતા એ મોહ નો નાશ થાય છે. સમજાણું કાંઈ? અને જે પહેલી અગસેનાની ધજાને અગસેનાની ધજા, પાપની સેના એની ધજા ફરકતી હોય ને એની ધજા
એને હરી લે છે. વસ્તુમાં પાપની સેનાનું અંગ છે જ નહીં, અને એવી ચીજનો આશ્રય લેતા જે સામાયિક ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય એ અક્ષેનાની ધજાને લૂંટી લે છે. ખરકતીથી પાપની ધજા લૂંટી લે છે. બરાબર. સમજાવું કાંઈ? સેનામાં એની ધજા લૂંટાય ને તો રાજા લૂંટાઈ જાય, મનાઈ જાય. હાજી એના ઉપર એનો દાદા માથે હોય ને રાણપુર મેં ઉઠી. રાણપુર છે ને કિનારા ગામ નામ છે. તો અહીંયા રાજા હતો. રાજા હતો. આ ગઢ છે ને ગઢ રાણા રમતું મેર કટક આવ્યું કિનારે. રાજા હતો એ રમત કરતો હતા. શું કહેવાય હોગઠાબાજી તમારે કપાટ એમાં કોઈ આવ્યું કટક આવ્યું લશ્કર. રાણા હવે રમત મેઘ આ કટક આવ્યું જો કિનારા આવ્યું લગભગ આવ્યું સરાય એકદમ તૈયાર થઈને રાણી રાખીને ભજો પૂજો. પણ અહીં કહ્યું કે જે હું ધજા છે મારી ત્યાં ઊંચી રહે ત્યાં સુધી હું એમ જીતું કે હું છું જીતો. મારી ધજા પડે તો સમજવું કે હારી ગયો. નજીક આવી ગયા સામાન જ્યાં એમાં એક એવો નીકળ્યો વટક જવા કે ઓલી ધજા પડી નાખી મારે એમથી હાર્યા જઈને. રાણીનો કુવો છે ને માથે કુવો છે. કુવો છે ને માથે. હા એક પછી એક રાણી પડી કુવો. રાજા હારી ગયા ને આવીને આપણને પકડશું લઈ જઈશું ઊંચી કુવો છે ને જોયો જ્યાં એક પછી એક મરી પડી. આ રાજાની ધજા લૂંટાણી. આ અગ્નિ ધજા લૂંટતા પાપનો બધાનો નાશ થઈ ગયો. હા હા વાત સારી. અગ સેનાની ધજાને હરી લે છે. લોકો હરિયંતમાં હંત હણવું ન આવે. અહીં તો હરી લે છે મારે. બસે 10 થઈ. બસે 11. જયતી અનઘ આત્મતત્વમિદમ અષ્ટ સંસારકમ મહામુનિ ગણાધિનાથ હૃદયારવિંદ સ્થિતમ વિમુક્ત ભવ કારણમ સ્ફુટિત શુદ્ધમ એકાંતત સદા નિજ મહિમની લીનમપી સદૃશામ ગોચરમ. અનગ નિર્દોષ આત્મતત્વ. અગ એટલે દોષ, પુણ્ય પાપે દોષ. બરાબર. અનગ નામ નિર્દોષ એવું આત્મતત્વ. ભગવાન આત્મા નિર્દોષ તત્વ જૈવંત વર્તે છે. સમજાવું કાંઈ? નિર્દોષતા માંથી નિર્દોષતા કાઢવી છે. બરાબર. સદોષતાથી નિર્દોષતા નીકળશે નહીં. નિર્દોષ આત્મ તત્વ જયવંત છે કે જેને સંસારને અસ્ત કર્યો છે. ભગવાન આત્મા નિર્દોષ આત્મ તત્વ નિત્યાનંદપણે બિરાજે છે. બરાબર. જેને સંસાર જેમાં બિલકુલ નથી અસ્ત કર્યો છે એટલે સંસાર એમાં છે. સંસારના ભવો આઠમી ગયા છે કે અસ્ત થઈ ગયા છે. બરાબર. હા. સંસારને અસ્ત કર્યો છે. સંસાર કહે છે અસ્ત સંસાર કહું. જે મહામુનિ ગણના અધિનાથના હૃદયારવિંદમાં સ્થિત છે
અહીં ગંધર ને લીધા, હાજી ગંધર ને લીધા, એટલે તીર્થંકર ને લીધી પછી લખ્યું. ઓહો, મહામુનિ ગણના અધિનાથ સંતો, જી ભાવલિંગી આત્મ શાંતિ વાળા સંતો, હાજી એના જે ગણ, એના અધિનાથ, એના ટોળાના નાથ, હાજી ગણધર, ગણના સાધુ સંતના સમૂહ, એના ધરનારા અધિનાથ, હાજી એના હૃદયારવિંદમાં સ્થિત છે. સમજાણું કાંઈ? જી પ્રભુ જેને ચોક્કસ થઈ ગયું છે કે એની મુક્તિ ચોક્કસ છે, બરાબર પ્રભુ એવા ગંધર્વના હૃદયારવિંદ, હૃદયમાં હૃદય કમાવો, જી અંદર જ્ઞાનરૂપી કમાવો, અંદર હાજી એમાં સ્થિત છે આત્મા. વાહ પ્રભુ જેણે ભવનું કારણ ત્યજી દીધું છે. જી ભવ સંસારથી તો આથમી ગયેલો છે, એ સંસારમાં આથમી ગયો છે. હાજી એ હવે સંસાર ઉગે એવો. નથી હા, એક તત્વના ગાણા તો જોવો, એક તત્વની વસ્તુથી જાઓ. કેવું છે ટૂંકું સ્વમાં અવમૂન પરથી ખવું, હાજી પણ એની વિશેષ સ્પષ્ટીકરણ કરતા આવો સ્વ છે, માહિતી અંદર આવો. હૃદયારવિંદમાં સ્થિત છે, જી જેણે ભવનું કારણ ત્યજી દીધું છે, જેને આત્મામાં હાજી સમજાણું કાંઈ? ભવના કારણો નથી, અને જેની પર્યાયમાં પણ ભવના કારણો નથી. એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે, એટલે કે સ્વરથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે. બરાબર એકાંતે ટીકાઓ શુદ્ધ છે એમ જાણવામાં આવે આવે, એ પ્રગટ થયું છે. હાજી જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે, હાજી અર્થાત જે સર્વથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે, જી જેમાં ભવનો અંત છે, ભવના કારણનો અભાવ છે, હાજી એવું જે એનું સ્વરૂપ ચૈતન ચમત્કાર વાહ સદા સ્પષ્ટ જણાય સ્પષ્ટ જણાય છે. હાજી સ્પષ્ટ જાણવું એ જ એનું સ્વભાવ છે એમ કે. બરાબર સમજાવું કાંઈ? જાણો પરોક્ષ રહેવું એનો સ્વભાવ, છે વસ્તુનો સ્વભાવ નથી એમ કે. હાજી હા હા, પ્રત્યક્ષ થાય છે હાજી પર્યાયમાં, હાજી પણ એનો સ્વભાવ પ્રત્યક્ષ થવાનો હતો તો થાય છે ને. હાજી સમજાણું કાંઈ? ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ પ્રત્યક્ષ થવાને લાયક જ એ છે, પર્યાયમાં પ્રત્યક્ષ થાય. હા હા હા, આત્મા મૂકીને વાત, વર મૂકીને જાનની વાતો રહેશે ને બધા. એવો આત્મા જેને કલ્યાણ કરવું એ કરનારો છે કેવડો, કેવડો કેમ ક્યાં ક્યાં જે રીતે છે હાજી ખબર વિના કરો. હા, કોઈ હવે અને જે સદા ટંકોત્કર્મી એક ચૈતન સમાન ધ્રુવ નિજ મહિમામાં લીન હોવા છતાં સામાન્ય જે સ્વરૂપ ધ્રુવ જી નિત્ય જૈવંત વર્તે એવું તત્વ હાજી નિજ મહિમામાં લીન હોવા છતાં એ તો સ્વરૂપમાં જ છે એમ કે છે. હાજી એમાં જ સમ્યક દ્રષ્ટિને ગોચર છે, સદશામ ગોચરમ. પોતે પોતામાં વસ્તુ પણ રહ્યું છે એમ કે છે, હાજી છતાં
સમ્યક દર્શનમાં સમ્યક દ્રષ્ટિને ગમે છે. બરાબર. જો ચાર ભાવને ગમે આવ્યું હતું ને, અહીંયા સમ્યક દ્રષ્ટિને ગમે છે. ચાર ભાવનો આશ્રય લઈને થતું નથી એ પૂછવા. ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સમ્યક દ્રષ્ટિને ગમે છે. ગોચર માંથી ગોચર એમ બોલે, ગાય ગોચર કરે છે ને, સમ્યક દ્રષ્ટિ આનંદનો સ્વાદ આખું કાઢ્યા વિના અંદર સ્વાદ લે છે પર્યાય. આ ગોચર નથી કહેતા, ગોચર ગાય ગોચરી કરે ને, થોડી થોડી ખાય છે ગોચરી. ગાય ગોચરી કરે એનો અર્થ મૂળ માંથી ઉખેડે નહીં, એમ ગધેડા હોય એ મૂળ માંથી ખેંચીને કાઢે. ગાયું છે ઉપરથી ખાય, ગોચર. એમ આખો આનંદ કંદને રાખીને આનંદની પર્યાયનું ભેદે એ ગોચર. સમજાણું કાંઈ? હા હા હા. અરે જુદા જુદા કળશો કે ગાથા કરતા કળશ જાજો. આ તો 8 કળશ છે, ગાથામાં 8 કળશ છે. હા હા હા. ભગવાનને ભૂલ્યો અને બીજાને ત્યાં સ્મર્યા. એકો 26 થઈ, એકો 28. જસ શરણીયોપા સંયમે નિયમે તવે તસ સામાયં ખાઈ ઈદી કેવળી શાસને. સંયમ નિયમ ને તપ વિશે નિયમ સાથે ને નિયમ સંયમ નિયમ ને તપ વિશે આત્મા સમીપ છે જે અને ખાઈ સામાયક તે અને બાકી શ્રી કેવળી શાસને. કેવળી ભગવાનના શાસનમાં આને સામાયક કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ ગાથામાં પણ આત્મા જ ઉપાધિ છે એમ કહ્યું છે. ભગવાન ચૈતન સામાન ધ્રુવ જ્ઞાનીની ગુણ પર્યાયમાં તે આત્મા સમીપપણે વર્તે છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં સમીપપણે, સમ્યક જ્ઞાનમાં સમીપપણે, સમ્યક ચારિત્રમાં સમીપપણે, સમ્યક નિયમ ને તપમાં પણ આત્મા સમીપપણે હોય એને સમાધિ ને તપ કહેવામાં આવે. હા, જેને દ્રષ્ટિમાં આત્મા લીધો છે એની દરેક નિર્મળ પર્યાયમાં આત્માનું સમીપપણું વર્તે છે. બરાબર. સમજાણું કાંઈ? રાગમાં વર્તનાર ને આત્મા દૂર વર્તે છે. સમજાણું કાંઈ? નિર્મળ સંયમ નિયમ તપ આદિમાં વર્તનાર ને આત્મા સમીપપણે છે. તેથી તેને સંયમ નિયમ ને તપ કહેવામાં આવે છે. જેમાં આત્મા દૂર દ્રષ્ટિથી વર્તે છે એની પર્યાયને રાગ ને અજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? ગુણ પરિણામમાં જેની દ્રષ્ટિ વર્તે છે એને આત્મા દૂર વર્તે છે. પવિત્ર પરિણામ જે થયા તેના આત્મા તેનો આત્મા સમીપ વર્તે છે.
નિર્મળ પર્યાયનું ધ્યેય હાજી એ છે એટલી સમીપ છે એની પર્યાયમાં એ નજીકમાં છે નજીક નજીક એની હારે પ્રવાહ માંડ્યો છે હાજી પુલ એની હારે માંડ્યો છે બરાબર પવિત્રતાની પર્યાયનો પુલ દ્રવ્ય છે સમીપ પણ આવે છે હાજી હા હા આવો શબ્દ આવે છે શ્વેતાંબરમાં અનિયોગમાં આવે પણ એ બધું લીધેલું કોકનું બીજી વાતમાં છે આ તો એક ધારી વાત હાજી જાણો હાજી વળી પાછા ત્યાં કે વ્યવહાર ક્રિયા કરતા કરતા નિશ્ચય થાય તો પછી આવવાની જનસંયોગ પર ક્યાં આવ્યું ત્યાં રાગ સમીપ થઈ ગયો શુભ રાગ હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય પણ આત્મા હોય તો સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર થાય સમજાવું કાંઈ પછી વાત પૂરવા પર જરૂર થઈ ગઈ આ તો જસણીઓ અપા જેના નિર્મળ ધર્મની પર્યાયોમાં આત્મા સમીપ છે હાજી એનો દૂર દ્રવ ઉપર છે બરાબર પ્રભુ સમજાણો કાંઈ આવો કે ધર્મની વાત કેવી નથી બધા કે અપ્પા કરવા નામ કરવું ઘણું વ્રત પાળવા એના પછી અતિચાર ટાળવા એના દોષ લાગે પ્રાયશ્ચિત લેવાનું એ તો સમજાય છે પણ આ તું કોણ છો એને સમજાય વિના શું કરીશ તું હા 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 સમજાણું કાંઈ હે आत्मा ने क्या करना है आत्मा ऐसा ऐसा निर्णय करना पर्याय में करना है ध्रुव में क्या करना है वो ध्रुव है ऐसा स्वीकार किसमें करना है पर्याय ने એનું સમીપપણું કરીને પ્રગટ કરવું છે કે નહીં પર્યાય ને રાગનું સમીપપણું નિમિત્તનું સમીપપણું કરીને પ્રગટ થતું છે કોને કીધું પ્રગટ થાય નહીં પણ પર્યાયમાં ભાન થાય ત્યારે પ્રગટ થયો કહેવાય પર્યાયમાં ભાન નથી ત્યારે દૂર છે એમ કહેવાય કીધું નહીં ન્યાય ભાવ ને કહ્યું ન્યાય ભાવ આવિર્ભાવ થાય છે ન્યાય ભાવ તિરોભાવ થાય છે ન્યાય ભાવ તિરોભાવ થાય છે પણ જેની પર્યાયમાં રાગની રુચિ અને પ્રેમ છે એને જ્ઞાયક ભાવ તિરુભાવ દૂર વર્તે છે અને જેને જ્ઞાયક ભાવનો આશ્રય લઈને જે આ જ્ઞાયક ભાવ એવું ભાન થયું એને એની પર્યાયમાં જ્ઞાયક ભાવ પ્રગટ થયો છે જ્ઞાયક ભાવ તો પ્રગટ થતો એ તો દ્રવ છે પણ ખ્યાલમાં આવ્યું તો આ સમજાણું કાંઈ ભેગા ભાઈ આવો મારા મીઠો મેરામ ડોલ્યો છે ડોલાયો છો એક આત્મા જેમાં સમીપપણે ઉપાધિ છે એમ કે સમીપ નોટ ઉપાધિ છે ધર્મીને પ્રત્યેક ધર્મની પર્યાયમાં આત્મા જ નજીકપણે વર્તે દોર ત્યાં બાંધ્યો છે રાગ ને વ્યવહાર ને નિમિત્ત ઉપર દૂર હોતો નથી. પ્રમાણ વચન ગુરુદેવ